ચાલો મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજ એવા સંતની કે જે ભગવાનનું રૂપ ધરી અને આપણા વચ્ચે જીવન જીવી ગયા. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની સંત શ્રી સદારામ બાપુની. સદારામ બાપુનો જન્મ ટોટાણા ગામમાં થયો હતો. સદારામ બાપુ બાળપણથી જ ભગવાનમાં આસ્થા ધરાવતા હતા. તેઓ નાના વયથી જ ભક્તિ માર્ગે ચાલવા લાગ્યા અને સંતોના સંઘમાં જીવન ગુજારવાનું પસંદ કર્યું. તેમણે નાની ઉંમરે જ ભક્તિ માર્ગે ઝૂકી ગયા. બાપુ જીવનભર ભક્તોને સત્યવાણી બોલવાનું મહત્વ સમજાવતા. તેઓ કહેતા કે ભક્તિ એ ગુફામાં નહીં, હૃદયમાં થવી જોઈએ. સદારામ બાપુ સાદું જીવન જીવતા અને ઊંચા વિચાર ધરાવતા હતા. બાપુ જીવનભર વ્રત, ઉપવાસ, સત્સંગ અને સેવા માર્ગ પર અડગ રહેતા હતા. બાપુ ભૂખ્યા પ્યાસાને અન્ન પધારાવતા અને દુખિયાના ઘરમાં આશીર્વાદ આપતા. તેમના આશીર્વાદથી અનેક દુઃખી લોકોનું જીવન બદલાયું. ગરીબોને અનાજ વિતરણ, પાટિયા શાળા માટે દાન, વૃદ્ધાશ્રમમાં સેવા જેવા કાર્યમાં પણ બાપુજી સદાય સક્રિય રહ્યા. તેઓ જીવન પર્યંત સમાજને દેવત્વ તરફ દોરી જતા રહ્યા. બાપુએ જીવનમાં ઘણા બધા ત્યાગ કર્યા. તે ભાગ્યમય અને નિર્લોભ હતું. તેઓ હંમેશા સમાજના ઉત્થાન માટે કામ કરતા. યમ, નિયમ, સત્ય, અહિંસા, કરુણા અને બ્રહ્મચર્ય જેવા સિદ્ધાંતોને આત્મસાત કરીને તેઓ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યા. સદારામ બાપુએ માત્ર સાધક નહીં પણ હજારો લોકો માટે આશા અને આધ્યાત્મિક તેજનો સ્ત્રોત ગણ્યા. તેમની ઉપદેશભરી વાણીમાં જીવન જીવવાનો સાચો માર્ગ હતો. સત્સંગ, સેવા અને સંયમ એ તેમના જીવન મંત્ર હતા. સદગુરુ સદારામ બાપુ એક એવું જ્યોતિષમય ચરિત્ર છે જેમણે જીવનભર ભક્તિ, સેવા અને સત્યના માર્ગે ચાલીને સમાજને પ્રકાશિત કર્યો અને ચાલતા જતા ઘણા બધા લોકો બહુ દૂર દૂરથી બાપુના દર્શન કરવા આવતા હતા. અને ગુરુ પૂનમના દિવસે ટોટાણા ગામે મેળો ભરાય છે, જ્યાં બહુ ભાવિ ભક્તો આવે છે. સંત શ્રી સદારામ બાપુ ટોટાણાવાલા એક મહાન અને ભક્તિમય જીવન જીવનારા સંત હતા. તેઓ સમર્પિત જીવન, આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષક છે. સંત શ્રી સદારામ બાપુ ટોટાણાવાલા એક મહાન અને ભક્તિમય જીવન જીવનારા સંત હતા. તેઓ સમર્પિત જીવન, આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષક હતા. ભક્તો માટે તેઓ એક જીવિત દેવરૂપ હતા. તેમની વાણી સરળ છતાં ભાવભીની હતી અને તેમને સાંભળવાથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. ટોટાણા ગામમાં જન્મેલા સંત શ્રી સદારામ બાપુ એક એવા સંત પુરુષ હતા જેમની સીધી સાધી જીવનશૈલી, ભક્તિભર્યો સ્વભાવ અને લોકમંગળ માટેની ભાવના અદ્વિતીય હતી.